स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રીમા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એમની કૃપાથી આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ધ્યાન શિબિર માટે. હમણાં જ આપણે બહુ સુંદર ભજનો સાંભળ્યા. એનાથી આપણું મન ઘણું બધું એકાગ્ર થઈ ગયું છે. આનાથી આપણને શું બોધપાઠ મળે છે? આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન લાગતું નથી. મન ઘણી તરફ જાય છે, ધ્યાનમાં મન બેસતું નથી. એના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ એ છે કે આપણે પૂર્વ તૈયારી કરતા નથી. ધ્યાનમાં બેસતા પહેલાં પૂર્વ તૈયારી કરવી જોઈએ. અને એ પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે મનને તૈયાર કરવાનું છે. કોઈ પણ કાર્ય તમે કરો તો એના પહેલાં પૂર્વ તૈયારી કરવી પડે. તમે ઓફિસ જતા હો તો પૂર્વ તૈયારી કરવી પડે, તમારી બેગ તૈયાર કરવી પડે, તમારી બેગમાં બધું પોર્ટફોલિયોમાં બધું નાખવું પડે. તમે સ્કૂલ જતા હો તો સ્કૂલની બેગ તૈયાર કરવી પડે. તમે ટ્રાવેલિંગમાં જતા હો તો ઘણું બધું તૈયાર કરવું પડે. ખાસ કરીને ગુજરાતી લોકોને તો નાસ્તો તૈયાર કરવામાં જ ઘણા દિવસો લાગે, કારણ કે કપડાની બેગ કરતાં નાસ્તાનો પેકેટ વધારે હોય, નાસ્તાના બધાએ એનો સામાન વધારે હોય. એટલે ઘણા લોકો કહે છે પણ ખરા કે ગુજરાતી લોકો યાત્રા ખાવા માટે કરે છે. ખાવાનું યાત્રા માટે નથી લેતા, ખાવા માટે થઈને યાત્રા કરે છે કે આખો રાત યાત્રામાં ખાતા જઈએ. તો ખાવાનું બનાવવામાં આપણે તૈયારી કરીએ છીએ. કોઈ પણ કામ આપણે કરીએ એની પહેલાં પૂર્વ તૈયારી કરવી પડે. ઘરમાં લગ્ન હોય તો કેટલા દિવસ પહેલાં દરજી આવી જાય, કપડાં સીવવાનું થઈ જાય, શોપિંગ શરૂ થઈ જાય, શોપિંગ માટે દરરોજ જવાનું થઈ જાય. દરેકે દરેક કાર્ય માટે પૂર્વ તૈયારી આપણે કરીએ છીએ. એક પ્લેયર પણ જ્યારે રમત રમે ત્યારે સૌથી પહેલાં પોતાને સજ્જ કરે, પોતાની તૈયારી કરે અને પહેલાં રમતા પહેલાં પોતાનું બોલિંગને જજ કરે, સેટલ ડાઉન થઈ જાય. એને કહેવાય સેટલિંગ ડાઉન. સેટલ ડાઉન થયા પહેલાં જો કોઈ બેટ્સમેન સિક્સ મારવા જાય તો બાઉન્ડ્રી લાઇનમાં કેચ થઈ જાય. કેમ? કારણ કે એણે હજી બોલિંગ જજ કરી નથી. તો સેટલિંગ ડાઉન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપણે પણ જ્યારે આધ્યાત્મિક સાધનામાં આપણી સાધના જ્યારે શરૂ કરીએ, ધ્યાન શરૂ કરીએ, એની પહેલાં સેટલ ડાઉન કરવાનો જરૂર છે. મનને તૈયાર કરવાની જરૂર છે. તો મનને તૈયાર કરવા માટેના ઘણા બધા ઉપાયોમાંનો એક ઉપાય એ છે કે ધ્યાન કરતાં પહેલાં આવી રીતે થોડા ભજન સાંભળી લેવા જોઈએ.
એકદમથી આપણે કામ કરીને આવ્યા અને તરત જ આપણે મનમાં આપણે આંખો મીચીને બેસી ગયા, તો આંખો તો બંધ કરી, પણ મનને સ્વિચ ઓફ કરવાનો, મોબાઈલ તો સ્વિચ ઓફ તમે કરી દેશો ફટ દઈને. હજી નથી કર્યા ઘણા લોકોએ, ઘણા લોકોને આવડતું પણ નથી, પણ એ બાજુના લોકોને મદદ લઈ શકો છો. જેને સ્વિચ ઓફ કરતા ન આવડતું હોય એમની પાસેના લોકો એમને મદદ કરે અને સ્વિચ ઓફ કરી દે. આ મોબાઈલ સ્વિચ ઓફ કરો સૌથી પહેલું છે. અહીંયા નહીં, ઘરમાં પણ તમે જે ધ્યાન કરવા બેસો તો સૌથી પહેલું કામ છે મોબાઈલને સ્વિચ ઓફ કરી દેવો. તમે ચિંતા નહીં કરો, થોડા બધા મેસેજ એના પડ્યા રહેશે, પાછા તમે ધ્યાન પૂરું કરશો ત્યારે તમે ખોલશો મોબાઈલ, બધા મેસેજ આવી જશે, કોના અર્જન્ટ કોલ હતા બધું થઈ જાય. આપણને એમ લાગે છે કદાચ કોઈ અર્જન્ટ કોલ હોય તો ભલે ને મોબાઈલ ચાલુ રહ્યો, પણ એ વિચાર કરો કે જ્યારે મોબાઈલ નહોતો ત્યારે આપણા કામ ચાલતા નહોતા. આપણે એમ જ સમજવાનું કે અત્યારે આપણે 19મી શતાબ્દીમાં છીએ, 21મી શતાબ્દીમાં નથી, 20મી શતાબ્દીમાં છીએ અને હજી મોબાઈલની શોધ થઈ નથી. અથવા તો આપણે એમ વિચારવાનું કે આપણે જે જગ્યાએ જાય છે ત્યાં મોબાઈલ એલાઉડ નથી. 21મી તારીખે હું ગયો હતો રાષ્ટ્રપતિને મળવા માટે. 21મી મે નેશનલ સેમિનાર થવાનો છે 4મી ઓગસ્ટના રોજ, ઉદ્ઘાટન કરવા માટે, એમને બોલાવવા માટે. તો સૌથી પહેલાં લોકોએ મોબાઈલ મારો લઈ લીધો, અંદર પ્રવેશ જ ન કરવા દીધો. પહેલાં તો મોબાઈલ ક્યાંય જમા કરો. તો રાષ્ટ્રપતિને મળવા માટે તેને મોબાઈલ જમા કરવો પડે, તો ભગવાનને મળવા માટે મોબાઈલ જમા ન કરવો પડે? ભગવાન તો રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ છે. આ બધા રાષ્ટ્રપતિ તો 5-5 વર્ષની મોહલત છે. આ તો ઇટર્નલ, અનંત કાળથી આપણા રાષ્ટ્રપતિ છે ભગવાન. એને મળવા જવાનું છે. રાષ્ટ્રપતિને મળવા જવાનું હોય તો આપણે સ્વિચ ઓફ કરવો પડે, મોબાઈલને સ્વિચ ઓફ નહીં કરવાનું પડે, જમા કરી દેવો પડે. તો દિવ્ય લોકની યાત્રા કરીએ છીએ અને સાથે મોબાઈલ જોઈએ આપણને. અત્યારે 1 કલાક માટે આપણે દિવ્ય લોકની યાત્રા કરશું 10:15 સુધી. ત્યાં સુધી આપણે આ મોબાઈલને જમા તો કરાવવાનો સમય નથી, પણ તમે એમ જ સમજો કે આ મોબાઈલને આપણે 1 કલાક માટે એમાંથી આપણે વસમી વિદાય આપીએ છીએ. વસમી વિદાય, મને ખબર છે બહુ વસમી વિદાય છે. પુત્રીને વળાવતી વખતે એટલું આપણને દુઃખ નથી થતું, પણ આ મોબાઈલ સ્વિચ ઓફ કરતી વખતે ખૂબ દુઃખ થાય છે. મોટું સ્વજન આપણું છે મોબાઈલ, 24 કલાકનું ઇટર્નલ કમ્પેનિયન, અને એને કોઈ હાલતે આપણે સ્વિચ ઓફ કરવા નથી માગતા. દીકરીને વસમી બધાએ કરી આપી દઈએ, અને દીકરી પણ જતી વખતે બેસવા જાય છે ગાડીમાં અને ત્યાં પાછી આવે છે અને બધાએ કીધું આવી રીતે ન કરાય, આ અમંગળ કહેવાય. પણ મારો ચાર્જર રહી ગયો છે, ચાર્જર વગર કંઈ થશે નહીં, સાસરે જઈને કરીશું. તો આપણે એટલા બધા ગુલામ બની ગયા છીએ આપણા મોબાઈલથી. પણ આપણે જો દિવ્ય લોકની યાત્રા કરવી હોય તો મોબાઈલને આપણે વસમી વિદાય 1 કલાક માટે આપવી પડશે. અને જો ન આવડતું હોય તો બાજુવાળાને તમે કહી દો કે એ સ્વિચ ઓફ તમને કરી દે. ઘણા લોકોને નથી આવડતું, ખરેખર નથી આવડતું સ્વિચ ઓફ કરતા. નથી આવડતું ને, તમે બાજુમાં કહો ને, એ તમને સ્વિચ ઓફ કરી દેશે. કરી દીધું? જો આમે આ બેનને સાચું બોલી દીધું કે મને સ્વિચ ઓફ કરતા નથી. અને એ લોકો પોતે મોબાઈલ વાપરતા નથી. આ તો એલા બહાર જાય ને એટલે એના દીકરા દીકરી એ જબરદસ્તી એના બેગમાં નાખી દે કે ભાઈ પછી અમે તમને લેવા માટે આવશું તો તમારો મોબાઈલ હોય તો અમે તમને ખબર પડે કે ક્યાં લેવા આવું, કેટલા વાગે લેવા આવું. મોબાઈલ તો નાખી દીધો એની બેગમાં. હવે આ બેનને ખબર નથી કઈ જગ્યાએ મોબાઈલ છે. એ વાગતો હોય પણ એ આ બેગ જોવે, પેલી બેગ જોવે, ત્યાં તો ઘંટી બંધ થઈ જાય. ત્યાં સુધી એમાં બધા એના ધ્યાન ભંગ થઈ જાય, દિવ્ય લોકની યાત્રા પારછી અને બધા પાછા આવી જાય અધૂરી પડતી મૂકીને. દિવ્ય લોકની યાત્રા અધૂરી થાય. એક જણના મોબાઈલ વાગવાથી કેટલા લોકોના દિવ્ય લોકની યાત્રા કેન્સલ થાય, વિચાર કરો. એક ટેરરિસ્ટ જો ઘૂસી જાય પ્લેનમાં, બધાની યાત્રા ખતમ. એક જ ટેરરિસ્ટ હોય પણ એ બધાની યાત્રાને ખતમ કરી નાખે. એમ કોઈનું મોબાઈલ રૂપી એક ટેરરિસ્ટ આવી જાય અહીંયા વાગવાનું શરૂ કરે તો બધાનું ધ્યાન દિવ્ય લોકની યાત્રા બધાની કેન્સલ થઈ જાય.
અને એક અહીંયા આવવા માટે થઈ તમને લોકોને કેટલી મહેનત પડી છે, કેટલા દિવસો પહેલાં તમે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેટલું બધું તેને વિચાર કરવું પડ્યું, કોઈને બહાર ગામ જવાનું હતું, કોઈને બીજું કામ હતું, એ બધું એડજસ્ટ કર્યું, રજિસ્ટ્રેશન કરાવ્યું, છેલ્લી મુહૂર્તમાં બાકી બધા કામ તમે પડતા મૂકીને આવ્યા. તો આટલું બધું તમે, અમને ખબર છે ને, રવિવાર તો સૌથી વધારેમાં બિઝીએસ્ટ ડે કહેવાય. રવિવારના સૌથી બધા કામ રવિવારના આવીને જમા થાય. રવિવારના દિવસે આપણે રાખવું પડે છે એટલા માટે કે બીજા દિવસે ઓફિસમાં જતા હોય, બિઝનેસમાં જતા હોય, તો આપણને એમ લાગે કે ભાઈ વધારેમાં વધારે લોકોને અહીંયા મળે. પણ બહેનોને ખાસ કરીને રવિવારના જ વધારે કામ હોય છે. એટલે જો બહેનોની સંખ્યા થોડી ઓછી છે. આવી ગયા હમણાં તો ઘણા બધા ભરાઈ ગયું, ચાલો કાંઈ વાંધો નહીં. પણ મુખ્ય વાત છે કે આટલું બધું તમે સેક્રિફાઈસ કરીને આવ્યા આ ધ્યાન શિબિરમાં, તો એના માટે થઈને આપણે બીજા લોકોને પણ નડતરરૂપ ન થઈએ એટલા માટેના આપણે પ્રયત્નો કરવાના. તો જે હું વાત કરી રહ્યો હતો કે ધ્યાનમાં બેસતા પહેલાં આપણે પૂર્વ તૈયારી કરવી જોઈએ. એની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોબાઈલને સ્વિચ ઓફ કરી દેવો જોઈએ. પોતાના મનને કહેવું જોઈએ કે ભાઈ અડધી કલાક માટે હવે આપણે સંસાર સાથે કોઈ નાતો રિશ્તો નથી, અડધી કલાક માટે આપણે ભગવાનની સાથે ટાઈમ વિતાવવાનો છે, એવું પોતાના મનને સજેશન આપવાનું. અને પહેલેથી એવી રીતનો એ સમય નક્કી કરવાનો કે જ્યારે બીજી કોઈ જાતની અર્જન્ટ કોલ આવવાની કોઈ વાત જ ન હોય. જેમ કે સવારના બ્રાહ્મ મુહૂર્ત એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. સૂર્યોદયના અડધી કલાક પહેલાં જ્યારે કોઈ ન ઉઠ્યા હોય ત્યારે જો આપણે ઉઠી જઈએ તો કોઈ આપણને નડતરરૂપ ન થાય. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટાઈમ છે જ્યારે બધા સૂતા હોય ત્યારે પોતે જાગી જઈને સવારના વહેલા ઉઠી અને જો આપણે ધ્યાન કરી લઈએ. અને સૌથી પહેલું કામ ધ્યાન કરવાનું હોય છે. ઘણા લોકો શું કરે છે કે સવારના ઉઠીને પછી નિત્યકર્મ પરવારે, એના પછી પાછું એ સ્નાન વગેરે કરે, સ્નાન વગેરે કરીને પછી એમને પૂજા પાઠ એ કરે, અને એની પાછળમાં વચમાં પછી આ બાળકોને સ્કૂલ જવાનું એનું દફતર તૈયાર કરે, ઓફિસ જવાવાળાને ચા ને બધું તૈયાર કરે. આ બધું કરતાં છેલ્લે પછી ધ્યાન કરવા બેસે. ત્યાં સુધીમાં તો મનમાં હજારો જાતના વિચારો આવી ગયા હોય, મનમાં કેટલાય વિક્ષેપ પડી ગયા હોય, ત્યાં સુધીમાં મૂડ પણ ખરાબ થઈ ગયું હોય, કોઈ કડવા વેણ કીધા હોય, કોઈકે કાંઈ કીધું હોય, અને આ આખી જે સ્લેટ ભરાઈ ગઈ હોય એ સ્લેટ ભરાઈ ગઈ એને સાફ કરવી બહુ મુશ્કેલ. સવારના સ્લેટ ખાલી હોય છે, કોઈ જાતના વિચારો, કોઈ જાતના બંધનો એમાં આવતા નથી. એટલા માટે સવારના પહેલું કામ ધ્યાન કરવાનું. જો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શકાય બહુ સારું, એનાથી રૂડું કાંઈ નહીં. પણ જો ન બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શકાય કોઈ પણ કારણોસર, તો જ્યારે ઉઠીને તરત જ હાથ મોઢું ધોઈને સૌથી પહેલું કામ ધ્યાનનું કરવાનું. પૂજા પાઠ છે એને તમે પછી કરી શકો. તમારે જે પૂજા કરવાની એના માટે સ્નાન કરવાની આવશ્યકતા છે. સ્નાન કર્યા વગર પણ તમે કપડાં બદલીને ધ્યાન કરી શકો છો, એમાં કાંઈ વાંધો નથી. સ્નાન કરી શકો તો બહુ સારું. પણ જો સ્નાન કરવામાં 2-3 કલાકનું તમારું આખું પ્રોસિજર હોય અને એમાં પછી પાછું પૂજા પાઠ ને બધું નૈવેદ્ય આપવાનું ને આ બધું ઘરમાં જે દેવી દેવતા હોય એને પધરાવવાનું, આટલું બધું લાપુ લપસિંદર હોય, તો પછી બહેતર છે કે તમે એ બધું સ્નાન કર્યા પછી જે કરવાનું પછી કરો. સૌથી પહેલાં ધ્યાન પતાવી દો. તો ધ્યાન વખતે બહુ જ શાંતિ હોવી જોઈએ. અહીંયા બધાનું ધ્યાન અત્યારે મન તૈયાર થઈ ગયું ધ્યાન કરવા માટે. એક, કારણ કે આપણે ભજન સાંભળ્યા. બીજું, આપણે મનની તૈયારી સાથે આવ્યા છે કે ભાઈ આજે ધ્યાન શિબિરમાં જવું છે અને ધ્યાન કરવાનું છે. પહેલાંથી પોતાના મનમાં આપણે સજેશન આપીએ છીએ. એવી જ રીતે દરરોજ ધ્યાનમાં બેસતા પહેલાં પોતાના મનને કહેવાનું, જો આપણે 5 વાગે બેસવાનું છે ધ્યાનમાં, એટલા માટે પહેલેથી મન તૈયાર થઈ જાય ભાઈ 5 વાગે. અને દરરોજ નિયમિત જો આપણે જીવન જીવીએ, દરરોજ નિયમિત રીતે સવારના 5 વાગે જો ધ્યાન કરતા હોઈએ, આવી રીતે 1-2 મહિના કરશું, પછી તમે જોશો તમારું મન તમને કહેશે
ભાઈ 5 વાગી ગયા, ચાલો ને ધ્યાન કરવા બેસીએ, તમારે મનને કેવું નહીં પડે. તમારે મને નહીં કહેવું પડે કે ચાલો ભાઈ ધ્યાન કરવા. મન તમને કહેશે ચાલો ને ભાઈ ધ્યાન કરવા. બે મહિના પછી પોતે જ મન કહેશે કે ભાઈ 5 વાગી ગયા છે, ચાલો ધ્યાન કરવા. આ નિયમિતતાનો સૌથી મોટો ફાયદો છે. સ્વામી વિરજાનંદજી મહારાજનું બહુ સુંદર પુસ્તક છે, પરમપદ ને પંથે. બંગાળીમાં છે પરમાર્થ પ્રસંગ, હિન્દીમાં પણ પરમાર્થ પ્રસંગ નામ છે, અને ગુજરાતીમાં નામ છે પરમપદ ને પંથે. સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 6ઠા પરમાધ્યક્ષ હતા, મા શારદા દેવીના શિષ્ય હતા. સ્વામી વિવેકાનંદજી પાસેથી સૌથી પહેલાં એમણે સંન્યાસ દીક્ષા લીધી. પહેલા સંન્યાસી શિષ્ય, સંન્યાસ દીક્ષા સ્વામી વિવેકાનંદ પાસેથી લીધી. એ વિરજાનંદજીમાં નાનકડું પુસ્તકમાં બહુ સરસ વાતો એમાં આપ્યું છે. મનને વશ કરવાનો સરળમાં સરળ ઉપાય છે જીવનમાં નિયમિતતા રાખવી. નિયમિતતા રાખવાથી મનને નિયંત્રિત કરવામાં, મનને ધ્યાનમાં લગાડવામાં બહુ સરળતા આવી જાય છે. અહીંયા રામકૃષ્ણ આશ્રમમાં તમે જોશો, જેટલા રામકૃષ્ણ મઠ મિશનના કેન્દ્રો છે, જેટલા આશ્રમો છે, એમાં આખી નિયમિતતા છે. સવારના 5 વાગે શંખ વાગે એટલે બધાએ ધ્યાન કરવા બેસ, ત્યાં આવે, મંગળ આરતી થાય, પછી ધ્યાન કરે, પછી વૈદિક મંત્રોચ્ચારણ બધું થાય. 7 વાગે ચા નાસ્તાનું વાગે તો બધા નાસ્તો કરે, વળી પાછું બધા પોતપોતાના કામ કરીને પાછા 12 વાગે આવે ત્યારે 12 વાગે પાછું જમવાનું, વળી પાછું સાંજના આરતીનો શંખ થાય, બધાએ સંધ્યા આરતી કરે, અને પછી પાછું રાતના જમવાનો ટાઈમ થાય, જમીને પછી બધાએ ક્લાસ હોય, જે કંઈ હોય. આખો નિયમિત દિનચર્યા બાંધેલી છે. એને કારણે શું થાય છે કે સવારના બધાએ 5 વાગે પ્રસ્તુત હોય છે કે ભાઈ આપણે હવે ધ્યાન કરવા માટે બેસવાનું છે, એટલે મન તૈયાર થાય. 12 વાગે તમે દરરોજ જમતા હો તો બરાબર 12 વાગે મન કહેશે, બહારની ઘંટી નહીં પણ વાગે. ક્યારેક અમારે પણ થાય છે એવું, અહીંયા 12 વાગે ઘંટી વાગે એટલે 12 વાગે જમવાનું હોય. હવે ક્યારેક બહારમાં ગયા હોય લેક્ચર દેવા માટે, કોઈ કોલેજ હોય, કઈ સંસ્થા હોય, 12 વાગે એટલે અંદરની ઘંટી વાગે. બહારની ઘંટી તો વાગે નહીં, આશ્રમમાં તો છીએ નહીં, પણ અંદરની ઘંટી બરાબર વાગે. એટલે પછી આપણે કહેવું પડે ભાઈ આશ્રમ નથી, આ તો આ લોકોનો કાર્યક્રમ પૂરો થશે ત્યારે જે કંઈ આપશે પછી જોયું જશે, હમણાં તમારે ચૂપ રહ્યો. પોતાના મનને કહેવું પડે, સમજાવવું પડે. તો પોતાની મેળે આપણને મન સામેથી કહેશે ભાઈ ચાલો જમવા, ભાઈ ચાલો હવે આરતી કરવા, ભાઈ ચાલો હવે ધ્યાન કરવા. મન આપણને કહેશે, આપણે સેટલિંગ ડાઉન ટાઈમ નહીં લાગે. આ નિયમિત જીવનનો આ સૌથી મોટો ફાયદો છે. એટલા માટે, અને ખાસ કરીને બ્રાહ્મ મુહૂર્ત જો આપણે સાચવી શકીએ તો બહુ સારું. તો ધ્યાન કરતાં પહેલાં મનની તૈયારીના ભાગરૂપે નિયમિત જીવન હોય. બીજું કે મન ખાલી હોય એટલે કે ત્યારે સૌથી પહેલું કામ ધ્યાનનું હોય સવારના. એવી જ રીતે સાંજના આપણે જો સંધિનો સમય હોય છે એને સંધ્યા કહેવાય છે. રાત જાય છે અને દિવસ આવે છે એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. એવી રીતે સાંજના પછી સંધ્યા હોય છે કે જ્યારે દિવસ જાય છે અને સંધ્યા આવે છે, રાત આવે છે. આ બંને વચ્ચેનો સંધિકાળ, એ સમયમાં વિશેષ પ્રકારના તરંગો, આધ્યાત્મિક તરંગો વાતાવરણમાં હોય છે. એટલે જ અમે લોકો સંધ્યા આરતી કહીએ છીએ. ઘણા લોકો એમ કહે છે ભાઈ આ તમારું સંધ્યા આરતીનું બહુ અમને અડચણ પડે છે. કોઈ દિવસ તમે કહો તો 7 વાગે આ સંધ્યા આરતી થાય, કોઈ દિવસ 7:30 થાય, કોઈ દિવસ 7:15 થાય, વળી શિયાળામાં 6:30 થાય. તો તમારું કંઈ ઠેકાણું જ નથી. આમાં બહુ મુશ્કેલ થાય. પણ અમે તો કહી દીધું કે ભાઈ તમે જો રામકૃષ્ણ આશ્રમ મંદિરમાં જાઓ, આખો ચાર્ટ આપેલો છે કયા મહિનામાં કેટલા વાગે સંધ્યા આરતી થશે. કેમ? એ કહે છે એક ફિક્સ ટાઈમ રાખી દો ને 7 વાગ્યાનો. પણ તો પછી એને સંધ્યા આરતી નહીં કહી શકીએ, આરતી કહી શકો, સંધ્યા આરતી ન કહી. સંધ્યા કોને કહેવાય? સંધ્યા આરતી કે જ્યારે દિવસ ડૂબી રહ્યો છે, સૂરજ આથમી રહ્યો છે અને સંધ્યાની શરૂઆત થઈ રહી છે, જ્યારે તમારા રોમ દેખાય નહીં, દેખાવા બંધ થાય, એ સમય છે સંધ્યાનો. અને એ સમય રોજ બદલાતો હોય છે. તેમ છતાં અમે રોજ બદલાવતા નથી. રોજ બદલાવો, એક મિનિટ રોજ બદલાવીએ તો આજે 6:49, 6 પછી 50, 6:51 એવું નથી કરતા. પણ એટલું રાખીએ છીએ કે 7:15, 7:30, અત્યારે 7:30ની આરતી, સંધ્યા આરતી. હવે ધીરે ધીરે આ 21મી જૂન લોંગેસ્ટ ડે હતો.
મોટામાં મોટો દિવસ હતો એટલે 7:30ની આરતી હતી. હવે ધીરે ધીરે 7:15 થશે, પછી 7 વાગશે. શિયાળામાં પાછો એક ડિસેમ્બરમાં આવશે ધ શોર્ટેસ્ટ ડે, ત્યારે 6:30ની આરતી થશે. આવી રીતે અમે બની શકે ત્યાં સુધી સંધ્યાનો સમય સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? ત્યારે વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો વાતાવરણમાં ફેલાતા હોય છે. એટલા માટે સંધ્યા આરતી એનો બહુ સમય છે. અને પ્રાતઃકાળની જે મંગલ આરતી, એને મંગલ આરતીમાં પણ આપણે બ્રાહ્મ મુહૂર્તમાં મંગલ આરતી કરીએ છીએ, કારણ કે એ સમયે વાતાવરણમાં વિશેષ પ્રકારના સ્પંદનો, તરંગો, વેવ્સ હોય છે, એનો આપણે લાભ લઈએ છીએ. તો આપણે ઘરમાં જ્યારે હોઈએ ત્યારે પણ આ સવાર અને સાંજનો સમય જો સાચવી લેવાય તો બહુ સારું. ઘણા લોકો સંધ્યા તો નથી આવી શકતા, ઓફિસમાં હોય, મોડું થાય, તો પછી રાતના જમતા પહેલાં એક નિયમ જ કરી લેવાનો કે જ્યાં સુધી સવારનું ધ્યાન નથી કર્યું, સવારની ઉપાસના નથી કરી, ત્યાં સુધી નાસ્તો કરવાનું નહીં. અને રાતના જ્યાં સુધી પ્રાર્થના અને ધ્યાન નથી થયું ત્યાં સુધી મોઢામાં રાતનું જમવાનું નાખવાનું નહીં. તો ઓટોમેટિક કંટ્રોલ થઈ ગયો. જમ્યા પછી તો ધ્યાન થશે નહીં અને કરવું પણ ન જોઈએ, કારણ કે બંનેની લડાઈ થશે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણું જે બ્લડ સર્ક્યુલેશન પેટ તરફ જાય છે, અને જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે ઉપરના કેન્દ્રોમાં થાય છે. તો હવે લોહીને એમ થાય છે નીચે જાઉં કે ઉપર જાઉં, નીચે જાઉં કે ઉપર જાઉં, કારણ કે ત્યારે આપણે ધ્યાન કરવા જઈએ તો ન પાચન શક્તિ બરાબર થાય, ન ધ્યાનમાં મન લાગે. એટલા માટે જમવાના 2 કલાક પછી જ ધ્યાન કરવું જોઈએ. 2 કલાકનો એક થોડોક સમય આપવો જોઈએ. એટલા માટે જમતા પહેલાં એ ધ્યાન કરવું બહુ જરૂરી છે. પણ જો કદાચ બહુ વધારે ભૂખ લાગી હોય તો એમાં પણ ધ્યાન નહીં થાય, કારણ કે મન ત્યાં ખોરાકમાં રહેશે. તો મા શારદા દેવી કહે છે, વ્યવહારિક સૂચન કે તમે બહાર ઓફિસથી આવ્યા, થાકેલા છો, ઠીક છે, તમે 1 કપ ચા પી દીધી, 1 કપ કોફી દીધું, થોડા 2 બિસ્કિટ લીધા, સાધારણ એકદમ હળવું કરીને તમે ધ્યાનમાં બેસો, એ બરાબર છે. પણ જમી કરીને ધ્યાન ન થઈ શકે. તો આ 1-2 વસ્તુ એવી છે કે આપણે અને કેટલો ખોરાક લેવાનો એ પણ બહુ મહત્ત્વની વાતો છે, જેમાં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. હે અર્જુન, આહાર અને વિહારમાં સમપ્રમાણમાં રહેવાની વાત છે. યુક્ત આહાર લેવાનો જ છે. યુક્ત આહાર લેવાનો, વધારે પણ નહીં, ઓછો પણ નહીં. ઊંઘવાનું વધારે પણ નહીં, ઓછું પણ નહીં. કેમ? સાધનામાં આપણે આગળ વધવું હશે તો શરૂઆતના સમયમાં આપણી પાસે એટલું બધું મન પર આપણું નિયંત્રણ નથી કે ખાધા પીધા વગર આપણે ધ્યાન કરી શકીશું. એટલા માટે યુક્ત આહાર વિહારની વાત ભગવદ્ ગીતામાં કીધી. ભગવાન બુદ્ધ પણ આ જ વાત કરે છે. ભગવાન બુદ્ધ એ જ્યારે સિદ્ધાર્થ હતા, એમણે ઘર છોડ્યું અને એના પછી એ ગયા એક ગુરુ કોઈ પાસે, અને એમની પાસે સાધના શીખવા ગયા. તો કદાચ જૈન ગુરુ પાસે હશે, જે કંઈ હોય, તો એમણે ખાવા પીવાનું છોડી દીધું સાધના માટે. ખાવા પીવાનું છોડી અને પછી સાધના માટે ખાવા પીવાનું છોડીને ધ્યાન કરે છે કલાકોનો કલાકો. એક દિવસે આવી રીતે એ જતા હતા સ્નાન કરવા માટે નદીમાં અને પડી ગયા, કારણ ઘણા વખતથી ખાધું નહોતું. એ વખતે જ એવો અદ્ભુત સંયોગ, એ પડી ગયા નિર્બળ, કારણ કે શરીર સાવ દુર્બળ થઈ ગયું હતું એટલે પડી ગયા. અને ત્યારે જ એમણે જોયું કેટલીક નર્તકીઓ પાસેના રાજમાર્ગ પરથી પસાર થતી હતી અને લોકો ગીત ગાતી હતી. ગીતમાં બોલ આવા હતા, વીણાના તારને તમે બહુ વધારે કસશો નહીં, બહુ વધારે કસશો તો તાર તૂટી જશે. વીણાના તારને ઢીલા રાખશો નહીં, ઢીલા રાખશો તો સુમધુર સંગીત નહીં નીકળે.
વીણાના તારને મધ્યમ ગતિએ બાંધજો, વીણાના તારને મધ્યમ ગતિએ બાંધજો. અને ત્યારે ભગવાન બુદ્ધને મનમાં થયું, અરે જે સંદેશો મને મોટા મોટા ગુરુઓ ન આપી શક્યા, આ નર્તકીઓ મને આપી રહી છે. મેં આ શરીરરૂપી વીણાને બહુ વધારે કસ્યું, બહુ વધારે ટાઈટ કર્યું, બહુ વધારે એના પર અત્યાચાર કર્યા, એટલે આજે હું એટલો દુર્બળ થઈ ગયો કે પડી ગયો છું અને સાધના નથી કરી શકતો. એટલા માટે ત્યારથી પછી એમણે સુજાતાની પાસેથી ખીર જે લઈ આવી હતી, સુજાતાને ખીર ખાધી અને પછી ઈહાશ અને સુષતુમે શરીરમ સંકલ્પ કરી અને પછી ધ્યાનમાં બેઠા અને એમને બોધિની પ્રાપ્તિ થઈ. તો કહેવાનો અર્થ છે, ભગવાન બુદ્ધ પણ પાછળથી કહેતા મધ્યમ પંથા અવલંબનીયા, મધ્યમ પંથ અવલંબન કરો આહાર અને વિહારમાં. ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જ વાત કરે છે. શ્રી રામકૃષ્ણદેવ પણ કહે છે, ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય, માટે મધ્યમ પંથા અવલંબનીયા. એટલા માટે આપણે મધ્યમ પંથા અવલંબનીયા, પરંતુ જમવા પછી તરત જ આપણે ધ્યાન નથી કરવાનું અને યુક્ત આહાર વિહાર રાખવાનો છે, નિયમિત જીવન જીવવાનું છે. તો એનાથી આપણને ધ્યાનમાં સરળતા રહેશે. બીજું તમે એક જોયું કે મનને પ્રસ્તુત કરવા માટે નિયમિતતા, મનને પ્રસ્તુત કરવા માટે થોડા ભજન સાંભળી લીધા. એક યુવકે, એક વરિષ્ઠ સંન્યાસી અમારા હતા, એમને એકવાર પૂછ્યું હતું કે ભાઈ હું ધ્યાનમાં બેસું છું અને મન આડે અવળે ભટકે છે, ધ્યાનમાં મન લાગતું નથી. તો એમણે બહુ સુંદર ઉપાય બતાવ્યો. એમણે કહ્યું, ધ્યાનમાં બેસતા પહેલાં શ્રી રામકૃષ્ણ કથામૃતના થોડાક પાના વાંચી લેવા અને પછી ધ્યાનમાં બેસવું. એનાથી બહુ ફાયદો થયો. ફાયદો શું થાય છે કે તમે ધ્યાનમાં બેસતા પહેલાં ભજન સાંભળી લ્યો અને આવી રીતે સદગ્રંથોનું અધ્યયન કરો, તો ધ્યાન વખતે મન ક્યાં જશે? રસોડામાં નહીં જાય, ઓફિસમાં નહીં જાય, રમતગમતમાં નહીં જાય. ધ્યાન જશે જે હમણાં વાંચેલું હતું એમાં ધ્યાન જશે કે આવી રીતે રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં બેઠા છે અને નીચે ભક્તો બેઠા છે, એમાં નરેન પણ છે, રાખાલ છે, લાટુ છે, આ બધા બેઠા છે અને શ્રી રામકૃષ્ણ નાની પાટ ઉપર બેસીને ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. એ જ બધું તો મનમાં આવશે. તો એ પણ તો ધ્યાન છે. ધ્યાન તો ઘણા પ્રકારના હોય છે. એક છે રૂપ ધ્યાન. રૂપ ધ્યાન એટલે સ્વરૂપ ધ્યાન, જેમાં ઈશ્વરના, દેવી દેવતાના કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે, એની મૂર્તિનું કે એના છબીનું ધ્યાન કરવાનું હોય છે. આને ચાહે છે, એને કહે છે રૂપ ધ્યાન અથવા સ્વરૂપ ધ્યાન. પછી બીજું હોય છે ગુણ ધ્યાન, જેમાં તમારા ઈષ્ટ દેવતાના ગુણોની ઉપર ચિંતન કરવાનું હોય છે. માન લો તમારા ઈષ્ટ દેવતા રામચંદ્રજી છે, રામચંદ્રજી કેવી રીતે સત્યનિષ્ઠામાં હતા. તમારા ઈષ્ટ દેવતા રામકૃષ્ણદેવ છે, તો રામકૃષ્ણદેવના કેટલા બધા ગુણો હતા. તો ગુણ ધ્યાન છે. હજી એક છે લીલા ચિંતન, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. લીલા ચિંતન, જેમાં શ્રી રામકૃષ્ણદેવે જે લીલા કરી એના ઉપર તમે ચિંતન કરો છો, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. માની લો કોઈ ભગવાન શ્રી કૃષ્ણના કોઈ ઉપાસક છે, એમના ઈષ્ટ દેવતા ભગવાન શ્રી કૃષ્ણ છે, તો એણે શું કરવું જોઈએ? ધ્યાનમાં જતાં પહેલાં શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ વાંચી લેવાનો થોડોક. તો શું થશે? ધ્યાનમાં બેસશે તો મન ઓફિસમાં કે બીજે બધે નહીં જાય. ક્યાં જશે? વૃંદાવનમાં જશે. મા યશોદા શ્રી કૃષ્ણ ભગવાનને વેલણ લઈને મારી રહી છે કે કેમ તે આ માખણ ખાધું અને તેમ તે ચોરી કરી, અને આ કનૈયાના મોઢા ઉપર માખણ છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ બાળક કૃષ્ણ કહે છે, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. અરે હું નજરની સામે જઉં છું, આટલું બધું હજી માખણ ચોપડેલું છે કે, અને કહે છે મેં નહીં માખણ ખાયો, માખણ નથી ખાધું. અરે કે તો ગાલ બાલ સબ બરબસ બરસાયો. અરે મેં નથી ખાધું, આ લોકો જબરદસ્તી મને ચોપડી દીધું છે, મારા ગ્વાલ બાળાઓએ. અને પછી કે આજે તારી ખેર નથી. અને યશોદામાઈ આવીને પછી એને બાંધવા જાય છે, રસ્સી લાવે છે, પણ બંધાતી નથી, 2 આંગળી ઓછી તળે છે. અને પછી પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, આંગળી જેટલી રસ્સી લાવે ઓછી પડે છે.
અને કનૈયો આ તરફ હસે છે, અને પછી કનૈયો પોતે જાણી કરીને બંધાઈ જાય છે. જ્યારે કહે છે માં હવે એકદમ થાકી ગઈ છે, પોતે બંધાઈ જાય છે. આ બધી લીલા તમને ક્યારે આવશે? ધ્યાનમાં આવશે. એ પણ તો ધ્યાન થઈ ગયું, કનૈયાનું ધ્યાન તો થઈ જ ગયું, શ્રી કૃષ્ણ ભગવાનનું તો ધ્યાન થઈ જ ગયું. એ પણ લીલા ચિંતન છે. એટલા માટે ધ્યાનમાં બેસતા પહેલાં થોડાક આવા સદગ્રંથોનું અધ્યયન, થોડું ભજન સાંભળી લેવાનું. બીજું છે સ્થળ. અહીંયા બધાનું મન લાગી ગયું છે, ધ્યાન માટે પ્રસ્તુત થઈ ગયું. એનું એક કારણ છે સ્થળ. અહીંયાના વાઇબ્રેશન્સ, અહીંયાના તરંગો, આ પવિત્ર તરંગોને કારણે અહીંયા આપણને જલ્દીથી મન લાગી જાય છે. પણ આપણે જ્યારે ઘરમાં હોઈએ છીએ ત્યારે લાગતું નથી. પણ શું કરવું? જે લોકો દરરોજ અહીંયા આવી શકે છે, ઘણા લોકો આવે છે અહીંયા, ઘણા લોકો સંન્યાસીઓ અહીંયા આવે છે કે ભાઈ આ રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં એક વિચિત્ર વાત જોઈ, આ બીજે કોઈ આશ્રમમાં તમને જોવા નહીં મળે કે કેટલા લોકો સવારથી સાંજ સુધી કોઈને કોઈ તમને 20, 25, 40 લોકો તો ધ્યાન કરતાં બેઠા જ હોય છે. કે આવું બીજે ક્યાંય તમને બહુ ઓછું જોવા મળે છે. કે અહીંયાના તરંગો પણ એવા છે અને અહીંયાના લોકોની એવી જાતને અભ્યાસ પણ થઈ ગયો છે. તો આખો દિવસ તમે જોશો કોઈને કોઈ બેઠા હોય છે, તો તમે આવીને બેસી શકો, તમારા ટાઈમ પ્રમાણે આવો. બપોરના 12 થી 3:30 બંધ હોય છે, એ સિવાયના ટાઈમે આવો. સવારના 5 થી 12 ખુલ્લું હોય છે મંદિર, પછી સાંજના પણ 3:30 થી ઠેઠ 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. એમાં તમે આવી અને તમે ધ્યાન કરી શકો. ચૂપચાપ આવો, ધ્યાન કરો, ધ્યાન કરીને ચાલ્યા જાઓ. કોઈને તમે નડતર રૂપ થશો નહીં, એ પણ કરી શકો. પણ જો તમારું ઘર બહુ દૂર હોય, રોજ ન આવી શકતા હો, અને બીજું પણ ઘણા બધા વ્યવહારિક કાર્યોને કારણે, વ્યવહારિક કારણોને લીધે જો તમે રોજ નહીં આવી શકતા હો, તો જ્યારે આવી શકાય ત્યારે આવો. સંધ્યા આરતીમાં આવો, કમસે કમ સંધ્યા આરતીમાં દરરોજ ન આવી શકો, અઠવાડિયે એકવાર આવો. પણ બીજું તમારા નજીકમાં કોઈ એવું પવિત્ર સ્થળ હોય કે જ્યાં બહુ સારા તરંગો હોય, કાં કોઈ રમણીય સ્થળ હોય, પ્રાકૃતિક સૌંદર્યવાળું સ્થળ, તો ત્યાં તમે જઈને ધ્યાન કરો. એ પણ સંભવ ન હોય તો સ્વામી વિવેકાનંદજી બહુ સરસ એક વ્યવહારિક માર્ગ સૂચવે છે. એ કહે છે રાજયોગના ગ્રંથમાં કે તમારા ઘરમાં એક નાનકડો ઓરડો બનાવો, પૂજાનું ઘર. અહીંયા ગુજરાતમાં તો ઘણા લોકોને પૂજાનું ઘર નાનકડું તો હોય જ છે, નાનકડું, કમસે કમ નાનકડું તો હોય છે. તો એ પૂજાનું ઘર તમે અલગ રાખો. એમાં ચંપલ પહેરીને જવાનું નહીં, અને બની શકે તો સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ જવાનું, બીજા કોઈને આવવા નહીં દેવાના, સ્વચ્છ જે લોકો છે એને જ આવવા દેવાના. અને આવી રીતે સારા મનથી, સારા શરીરથી, સારા શુદ્ધ થઈને, શુદ્ધ મન શુદ્ધ તનથી એમાં પ્રવેશ કરવાનો. આપણે પોતે પણ એમાં પ્રવેશ કરવાનો, બહારને પણ પ્રવેશ કરવા ન દેવાનો. જેમ અહીંયા મંદિરમાં આપણે આ મંદિર એક પવિત્ર સ્થળ ગણીએ છીએ, એટલે લોકો પોતે જ અહીંયા પવિત્ર થઈને આવે છે અને એની મર્યાદા જાળવે છે. એમ આપણા પોતાના ઘરમાં નાનકડું મંદિર બનાવો, નાનકડો ઓરડો. જો નાનકડો, હવે કહે છે ભાઈ અમારો ઓરડો એક જ ઓરડો છે, એમાં તમે નાનકડો ઓરડો ભગવાન માટે ક્યાંથી કાઢવો? કાંઈ વાંધો નહીં, તમે નાનકડું પાર્ટીશન કરી લો, એક વુડન પાર્ટીશન કે કોઈ પ્લાસ્ટિકનું પાર્ટીશન કરી દો. અને એક ખૂણો એક હોય, એક ઓરડાનો એક ખૂણામાં તમે દેવદેવીના ચિત્ર પધરાવો, એમની મૂર્તિ કે દેવીના ચિત્ર પધરાવો. જે તમારા ઈષ્ટ દેવતા હોય, ઈષ્ટદેવી હોય, એનું ચિત્ર પધરાવો. રોજ ત્યાં તમે નિયમિત પૂજા ન કરી શકો તો કાંઈ નહીં, કમસે કમ અગરબત્તી કરો, દીવો કરો. અને આવી રીતે ત્યાં તમે જ્યારે સ્વસ્થ ચિત્તે હો ત્યારે ત્યાં તમે જઈને બેસો અને ત્યાં સ્તોત્ર પાઠ કરો, ભજન કરો, ભગવાનને ભજન સંભળાવો, ત્યાં દરરોજ નિયમિત ધ્યાન કરો. આમ નિયમિત તમે રોજ ધ્યાન કરતા રહેશો, નિયમિત તમે ભજન કરતા રહેશો, નિયમિત સ્તોત્ર પાઠ કરતા રહેશો, તો એ જે ખૂણો છે એ ઓરડો એ પણ સરચાર્જ થઈ જશે. જેમ અહીંયાનો ખૂણો, અહીંયા મંદિર સરચાર્જ છે, તમારું પોતાનું નાનકડું મંદિર પણ વાઇબ્રેશન એમાં આવી જશે. ભલે આટલા બધા ન આવે પણ કંઈક તો એમાં આવશે. અને ત્યારે તમે, જ્યારે તમારું મનમાં બહુ ઉદ્વિગ્નતા હોય અને તમે એક ખૂણામાં જશો, તમને શાંતિ મળશે. એ શાંતિનું નાનકડું એક સ્થળ તમે પોતે તમારા ઘરમાં તૈયાર કરી શકો છો. આવી સુંદર એ વાત સ્વામી વિવેકાનંદજી રાજયોગનામાં કરી. તો આવી રીતે પવિત્ર સ્થળે ધ્યાન કરવાનું,
પવિત્ર સ્થળે ન જઈ શકાય તો ઘરમાં જ એક પવિત્ર સ્થળ બનાવવાનું એક. બીજું, સમય બ્રાહ્મ મુહૂર્તમાં અને સંધ્યાકાળે અથવા તો જમતા પહેલાં ધ્યાન કરવું 2. 3, ધ્યાન કરતાં પહેલાં પોતાના મનને તૈયાર કરવું અને પુસ્તકો સારા વાંચીને અથવા તો અને ભજન સાંભળીને પોતાના મનને તૈયાર કરવું. આ થોડાક જનરલ ઇન્સ્ટ્રક્શન આપણે આપ્યા છે. હવે આપણે ધ્યાન માટે પ્રસ્તુત થઈએ. તો ધ્યાન આપણે જે અહીંયા કરશું પ્રેક્ટિકલ સેશન, તો ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. જેમ મેં કહ્યું, રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, લીલા ચિંતન, એ ઘણા બધા પ્રકારના ધ્યાન છે. પછી વિપશ્યના, પશ્યના, પ્રેક્ષા ધ્યાન, ઝેન મેડિટેશન, ઝેઝન મેડિટેશન, આવા ઘણા બધા પ્રકારનો ધ્યાન છે. વિપશ્યના ઘણા લોકો કરે છે, જે બૌદ્ધ ધર્મમાંથી આવેલી છે, પણ ભારતમાંથી જ ગઈ હતી અને પછી બૌદ્ધ ધર્મમાંથી ત્યારે તે કરે છે. પ્રેક્ષા ધ્યાન છે જૈન ધર્મો પ્રમાણે. પ્રેક્ષા, જેમાં પોતાના મનને પોતાના મનને નિરીક્ષણ કરવાનું છે. પ્રેક્ષા એટલે કે નિરીક્ષણ કરવાનું છે. તો આવી રીતે ઘણા બધા પ્રકારના ધ્યાન છે. તમને તમારા ગુરુદેવે જે પ્રકારનું ધ્યાન શીખડાવ્યું હોય એ પ્રકારનું ધ્યાન તમારે કરવાનું છે. પોતપોતાના. અહીંયા આપણે ગાઈડેડ મેડિટેશન નહીં કરીએ. ગાઈડેડ મેડિટેશનમાં હોય છે એક એક વાક્ય બોલે એ પ્રમાણે તમે ધ્યાન કરો, એવું નહીં. આપણે અહીંયા જે પ્રેક્ટિકલ સેશન છે એમાં શું કરશું, આપણે બધાને કહી દઈશું કે તમારા ગુરુદેવે તમને જે રીતે ધ્યાન કરવાનું કહ્યું છે, ઠીક એ જ રીતે તમારે આ ધ્યાનના સમયમાં ધ્યાન કરવાનું છે. ક્લિયર થઈ ગયું બધાને? આમાંથી ઘણા બધા લોકોએ મંત્ર દીક્ષા લીધી છે, અહીંયાથી લીધી હોય કે બહારથી લીધી હોય. એ લોકો માટે ખાસ સૂચના, જ્યારે આપણું ધ્યાન શરૂ થશે, આપણે ગીત મૂકી દઈશું. ગીતની શરૂઆતથી ધ્યાન શરૂ થશે અને ગીત પૂરું થશે એટલે આપણું ધ્યાનનો સમય પૂરો થશે. આ સમય દરમિયાન ધ્યાન આપણે એક સાથે બેસીને કરવાનું છે. આપણે કેવી રીતે ધ્યાન કરવાનું છે? જેવી રીતે આપણા ગુરુદેવે આપણને બતાવ્યું છે એવી રીતે ધ્યાન કરવાનું છે. હવે આમાંથી કેટલાક લોકો એવા હશે કે જેમણે હજી ગુરુ નથી બનાવ્યા, જેમણે હજી મંત્ર દીક્ષા નથી લીધી, અહીંયાથી પણ નથી લીધી, રામકૃષ્ણ મિશનથી બહારથી પણ નથી લીધી. એવા લોકો માટે થોડીક સૂચનાઓ આપી દઉં છું કે ધ્યાન કરતી વખતે પહેલાં તો ધ્યાન જ્યારે આપણે શરૂ કરશું ત્યારે આપણે કરોડરજ્જુનો જો હિસ્સો છે એ સીધો હોવો જોઈએ. આપણી બેકબોન સ્ટ્રેટ હોવી જોઈએ, એટલે કે 180 ડિગ્રી પરપેન્ડિક્યુલર. શા માટે? કારણ કે ષટચક્રનું ભેદન કરવાનું છે. ધીરે 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 આપણે ધ્યાનમાં શું કરીએ છીએ? ષટચક્રનું ભેદન કરવા તરફ જાય છે. તો મૂલાધાર છે, મણિપુર છે, સ્વાધિષ્ઠાન છે, આ 3 ચક્રો શરીરના નીચેના ભાગમાં આવેલા છે. પછી અનાહત ચક્ર હૃદયમાં આવેલું છે. પછી વિશુદ્ધ ચક્ર કંઠમાં છે. આજ્ઞા ચક્ર છે અહીંયા કપાળ પર, અને સહસ્રાર માથાના ઉપરમાં. આ છે સહસ્રાર. તો ષટચક્રનું ભેદન કરી અને એમ કહેવાય છે યોગીની ભાષામાં કે 3 પ્રકારની નાડીઓ છે: ઈળા, પિંગલા અને સુષુમ્ના. તો સુષુમ્ના નાડી છે એ વચલી નાડી છે, અને જેમ જેમ સાધક સાધના કરે છે એ મૂલાધારથી એ કુંડલીની શક્તિ સર્પાકારે ઉપર ચડતી જાય છે. ષટચક્રનું ભેદન કરી અને જ્યારે સહસ્રારમાં આવે છે ત્યારે સમાધિનો અનુભવ થાય છે.
જે રાજયોગના કથન પ્રમાણે સાધનાનું અંતિમ શિખર છે. અંતિમ શિખર છે સમાધિ. એ ક્યારે થાય છે? જ્યારે ષટચક્રનું ભેદન થાય. તો આ કુંડલિની શક્તિ એ સુષુમ્ના પથથી, સુષુમ્ના નાડીના માધ્યમથી આમ ઉપર ઉપર જાય છે. એ સુષુમ્ના નાડી ક્યાં છે? કરોડરજ્જુના વચમાં આવેલી છે. કરોડરજ્જુ, આપણી કરોડરજ્જુ. અને એટલા માટે આપણે કહીએ છીએ ધ્યાન કરતી વખતે કરોડરજ્જુનો જે હિસ્સો છે એ સીધો હોવો જોઈએ. આ એ પહેલી વાત. બેસવાનું. હવે આસન, તમે ગમે તે આસનમાં બેસી શકો દરરોજ. પદ્માસન છે, સુખાસન છે. સુખાસન જે મેં પલોઠી વાળીને બેસીએ છીએ. પદ્માસન તમે જોયું છે, પલોઠી એક ઉપર એક પગ રાખીને બેસીએ છીએ. તમે કોઈ પણ આસનમાં કરી શકો. અત્યારે આપણી પાસે એવી સગવડ નથી તો ખુરશીમાં બેસીને પણ થઈ શકે. એમાં કંઈ વાંધો નથી. જે લોકોને બીજી કોઈ તકલીફ હોય શારીરિક, તો એ લોકો રોજ ખુરશી પર બેસીને પણ ધ્યાન કરી શકે છે. પણ વાત મુખ્ય છે કે આપણી જે કરોડરજ્જુ એ સીધી હોવી જોઈએ. મેરુદંડ એ સીધો હોવો જોઈએ, 180 ડિગ્રી પરપેન્ડિક્યુલર. આ એક પહેલી વાત છે. અને ધ્યાન કરતી વખતે આપણે આંખો બંધ કરવાની છે. આંખો બંધ શા માટે? કે આપણે દિવ્ય લોકની યાત્રા કરવાની છે. એટલે આ લોકને છોડવો પડે. આ લોકને છોડીને દિવ્ય લોકની યાત્રા કરવાની છે. અને એ આંખો બંધ કરીને મનમાં શું વિચાર કરવાનો છે? આ કોના માટે ઇન્સ્ટ્રક્શન છે? જેને પોતે ગુરુ નથી બનાવ્યા. બાકી બધાએ જ્યાં ગીત શરૂ થાય તે ગુરુદેવે જે કહ્યું, તમારા ગુરુદેવે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ધ્યાન શરૂ કરી દેવાનું. પણ જે લોકો હજી ગુરુ નથી બનાવ્યા એના માટે કહું છું કે ત્યારે આંખો બંધ કરી અને પોતાના હૃદયમાં પોતાના ઈષ્ટ દેવતાના દર્શન કરવાનો પ્રયત્ન કરવાનો. આમ તો ધ્યાન નીચેના ચક્રોમાં કરવાની ના પાડે છે, એ ઈચ્છનીય નથી. પણ કાં તો તમે અહીંયા કરી શકો અનાહત ચક્રમાં, એટલે કે હૃદયમાં, અથવા વિશુદ્ધ ચક્રમાં કંઠમાં, આજ્ઞા ચક્રમાં કપાળ પર, અથવા સહસ્રારમાં પણ ધ્યાન કરી શકો. પણ શ્રી રામકૃષ્ણદેવ કહે છે હૃદય હોচ্ছে ડંકા મારા જાયગા. હૃદય છે એ સરળ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થળ છે. હૃદયમાં ધ્યાન કરવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને હૃદય એ ભગવાનનું દીવાનખાનું છે. ડ્રોઈંગ રૂમમાં આપણને ભગવાન મળે. આ ડ્રોઈંગ રૂમ છે. એટલે ભગવાનનું ડ્રોઈંગ રૂમ છે. એટલા માટે હૃદયમાં આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાનો. તો અનાહત ચક્ર. હવે હૃદયમાં ધ્યાન કરવાનો. હાર્ટ ચક્ર. ઘણા લોકો હાર્ટ ચક્ર, હવે આજકાલ ગુરુઓ બધા ઘણા બધા પ્રકારના હોય છે. તો હવે હાર્ટ ચક્ર એટલે એ લોકો શું કરે છે? એનાટોમિકલ હાર્ટ, જે ડાબા તરફ હોય છે ત્યાં ધ્યાન કરવાનું કહે છે. અરે ભગવાન, અરે ભાઈ, આપણે એનાટોમિકલ હાર્ટમાં ધ્યાન કરવાનું નથી. એ તો ડાબા પડખામાં છે. આપણે મેડિકલ ડૉક્ટર લોકો જે હૃદય, જે હાર્ટનું ઓપરેશન કરે છે એ ડાબા તરફના છે. એ હાર્ટમાં ધ્યાન કરવાનું નથી. જે આપણે, કારણ કે તમે આપણે વાત કરી મેરુદંડ, સુષુમ્ના ક્યાંથી જાય છે? મેરુદંડમાંથી. મેરુદંડ ક્યાં છે? વચમાં છે. તો અનાહત ચક્ર ક્યાં આવે? વચમાં આવે. તો શ્રેષ્ઠ છે. તમે લોકોએ ફોટો જોયો હશે, હનુમાનજીનો ફોટો જોયો હશે. આમ પોતાની છાતી ખોલીને બતાવે છે મારા હૃદયમાં રામ અને સીતા બેઠેલા છે. તમે જોયો છે ફોટો? બસ એ જે જગ્યા છે એનું નામ હૃદય. એ સ્પિરિચ્યુઅલ હાર્ટમાં આપણે કરવાનું છે. એનાટોમિકલ હાર્ટમાં ડાબે તરફ છે નહીં. વચમાં જે હાર્ટ છે, હૃદય છે, એ હૃદય છે જે છાતીનો નીચે, છાતી અને પેટનો વચ્ચેનો જે ભાગ, જેમ હનુમાનજી બતાવે છે છાતી ચીરીને, જો રામ અને સીતા મારા હૃદયમાં અવસ્થિત છે. એ હૃદય, એ હૃદયમાં આપણે ધ્યાન કરવાનું છે. એ છે અનાહત ચક્ર. એમાં શ્રેષ્ઠ છે. ઘણા લોકોને શોખ હોય છે તો પછી કહે છે ના ના ના, અમે તો જરાક વધારે ડાયા માણસો છીએ, એટલે અમે તમારા કયા પ્રમાણે નહીં કરીએ. અમે આજ્ઞા ચક્રમાં કરશું, કાં સહસ્ત્રમાં કરશું. અને પછી પાછળથી એ લોકોને એટલી તકલીફ થાય છે, માથું દુખે છે, કોઈ ડૉક્ટર એને ઠીક નથી કરી શકતા.
સ્વામી વિરજાનંદજી મહારાજ એ રામકૃષ્ણ મઠ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ જે મેં વાત કરી, જેમણે પરમપદને પંથે લખ્યું, બહુ જ આગળ વધેલા છે. ધ્યાન સાધનામાં એટલા બધા આગળ વધેલા કે જેની 18-20 કલાક જે ધ્યાન કરી શકતા, મંત્ર જાપ કરી શકતા, એવા અદ્ભુત. અને એમને એકવાર માથાનો દુખાવો શરૂ થયો. એ કેટલા બધા ડૉક્ટરને બતાવ્યું, હોમિયોપેથી, એલોપેથી, જેટલી પેથી, કોઈ ડૉક્ટર, મોટા મોટા ડૉક્ટર, પ્રેસિડેન્ટ મહારાજ એ તો પાછળથી થયા, ત્યારે પ્રેસિડેન્ટ નહોતા થયા, પણ તોય રામકૃષ્ણ મિશન સંન્યાસી ઘણું બધું ઘણી બધી જગ્યાએ બતાવ્યું, કોઈ હાલતે એ માથાનો દુખાવો ઠીક ન થયો. છેવટે જયરામ ભટ્ટે ગયા, એમના ગુરુ હતા મા શારદા દેવી. મા શારદા કે માં અત્યારે તો બહુ જ મારી હાલત ખરાબ છે, એટલો માથાનો દુખાવો સતત રહે છે, બધા ડૉક્ટરને બતાવ્યું પણ દુખાવો પૂરો નથી થતો. માએ 1 મિનિટમાં ઉપચાર કરી દીધો. શું કહ્યું માએ? બેટા, શું તું સહસ્ત્રારમાં ધ્યાન કરે છે? હા માં, હું સહસ્ત્રારમાં ધ્યાન કરું છું. બેટા, એટલા જ માટે આ માથાનો દુખાવો થયો છે. સહસ્ત્રારમાં વધારે વાર સુધી ધ્યાન મનને નહીં રાખવાનું, હૃદયમાં ધ્યાન કરવાનું. અને વિરજાનંદજી મહારાજે માએ જેમ કહ્યું, પાછું ધ્યાન શરૂ કર્યું હૃદયમાં, અને આ બંધ કરી દીધું, માથાનો દુખાવો બંધ. એટલું સરળમાં સરળ નિદાન એમણે આપ્યું. તરત જ એમને ખબર પડી ગઈ કે વાત શું છે એમાં, તરત જ એમને ખબર પડી ગઈ. એટલા માટે આપણે હૃદય છે સેફ પ્લેસ છે. ઘણા લોકો ખૂબ આગળ વધેલા હોય એની વાત અલગ છે, જે સહસ્ત્રારમાં ઘણી વાર સુધી કરી શકે, એને આપણે કંઈ કરવું નથી. પણ મોટા ભાગના સાધકો માટે, જે લોકો પ્રારંભિક અવસ્થામાં છે, એમના માટે શ્રી રામકૃષ્ણ દેવના કથન પ્રમાણે હૃદય જે છે, અનાહત ચક્ર, એ સરળમાં સરળ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યા છે. તો આપણે ધ્યાન કરતી વખતે આંખો બંધ રાખીશું. અનાહત ચક્રમાં એટલે કે ધ્યાન હૃદયમાં, જે મધ્ય સ્થળમાં છે એ હૃદયમાં પોતાના ઈષ્ટદેવતાનું ચિંતન કરીશું કે ઈષ્ટદેવતા બેઠા છે અને પ્રસન્ન મુખથી આપણી તરફ જોઈ રહ્યા છે. પછી તમારા ઈષ્ટદેવતા રામકૃષ્ણ દેવ હોય, મા શારદા હોય, સ્વામી વિવેકાનંદ હોય, ભગવાન મહાવીર હોય, ભગવાન બુદ્ધ હોય, જીસસ ક્રાઇસ્ટ હોય, રામ હોય, કૃષ્ણ હોય, સીતા હોય, દુર્ગા દેવી હોય, જે પણ દેવી દેવતા તમારા ઈષ્ટ દેવી દેવતા છે, જેને તમે બહુ પ્રેમ કરો છો, જેના ઉપર તમારી બહુ લાગણી છે, એ ઈષ્ટ દેવી દેવતાનું તમારે ધ્યાન કરવાનું છે. કઈ જગ્યાએ? હૃદયમાં. અને એમ વિચારવાનો છે ધ્યાન કરતી વખતે કે ઈષ્ટ દેવતા તમારી તરફ અમી દૃષ્ટિથી જોઈ રહ્યા છે. અને એ પણ ધ્યાન કરવાનું છે કે એ જે છે એ તમારા ઈષ્ટ દેવી દેવતા એ દિવ્ય પ્રકાશથી આવૃત થયેલા છે. અને એ દિવ્ય પ્રકાશ જે છે તમારા ઈષ્ટ દેવી દેવતાનો, એને કારણે તમારા હૃદયમાં જે અજ્ઞાનનો અંધકાર છે એ ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે. આવી જાતની કલ્પના કરવાની છે ધ્યાનના ક્ષણોમાં. જે લોકો સાકારમાં નથી માનતા, સાકાર મૂર્તિ પૂજામાં નથી માનતા, અથવા સાકાર પૂજામાં નથી માનતા, નિરાકારમાં માને છે, એ લોકો દેવી દેવતાને બદલે એક દિવ્ય જ્યોતની કલ્પના કરી શકે અને એવું વિચાર કરી શકે કે આ દિવ્ય જ્યોત જે છે, જ્ઞાનની દિવ્ય જ્યોતને કારણે મારા હૃદયમાં અજ્ઞાનનો જે અંધકાર છે એ ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે. એવી જાતની કલ્પના ક્યારે કરવાની છે? ધ્યાનના ક્ષણોમાં. અને આપણે ગીત જ્યારે શરૂ થશે ત્યારે આપણું ધ્યાન શરૂ થશે, અને ગીત પૂરું થશે ત્યારે આપણું ધ્યાન પૂરું થશે. અને જે ગીત આપણે દર વખતે કરીએ છીએ, લગભગ દર વખતે એ જ ગીત કરીએ છીએ, એટલે જે લોકો પહેલાં આવ્યા છે એ લોકોને ખબર છે. જે લોકો આજે પહેલી વાર આવ્યા છે એ લોકોને કહું છું કે જે ગીતથી આપણે ધ્યાન કરવાના છે એ ગીત છે જે શ્રી રામકૃષ્ણ દેવ અને સ્વામી વિવેકાનંદનું અત્યંત પ્રિય ભજન હતું. જ્યારે પણ સ્વામી વિવેકાનંદ આવતા, શ્રી રામકૃષ્ણ કહેતા નરેન ગીત ગા, અને પછી નરેન કહે છે હવે હું જાઉં છું કે ના, પહેલાં પેલું ગીત ગા, પછી હું તને જવા દઈશ. શ્રી રામકૃષ્ણ દેવનું પણ પ્રિય ગીત, સ્વામી વિવેકાનંદનું પણ પ્રિય ગીત. એ કયું ગીત છે? એ છેલ્લા મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર એમણે લખેલું ગીત છે. અને એ ગીતમાં
એ તો સૂફી સંત હતા. સૂફી સંતની બધી વાતો છે એમાં, સૂફિઝમની બધી વાતો છે. પણ સૂફિઝમ અને વેદાંત બંને એક જ છે. એનો પુરાવો એટલા માટે મળે છે કે એમાં તમે જે કંઈ વાતો તમે જુઓ એ બધી વેદાંતની જ વાતો છે. સમસ્ત વેદાંત દર્શન આ ગીતમાં આપી દીધેલું છે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદની જે ફિલોસોફી છે એ એવી છે કે ઈશ્વર આ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે એવું છે નથી. ઈશ્વર આ સમય સ્થળ કાળ અને મર્યાદાની પર છે, આ વિશ્વની પર છે એવું નથી. કેવલ ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન છે એવું નથી. એ જ પરબ્રહ્મ પરમાત્મા એ ઇમાનેન્ટ પણ છે, એટલે કે સર્વ વિશ્વમાં ઓતપ્રોત છે. સમસ્ત વિશ્વમાં ઓતપ્રોત છે. સમસ્ત વિશ્વમાં એ ઈશ્વર ઓતપ્રોત થઈને રહેલો છે. ઈશાવાસ્યમ મિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભુંજી થા મા ગૃદ કસ સિદ્ધનમ. આ જે ઈશાવાસ્ય ઉપનિષદની વાત છે કે ઈશ્વર સમસ્ત વિશ્વમાં ઓતપ્રોત થઈને રહેલો છે, દરેક જગ્યાએ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, વેદાંતની વાત છે. એ ઈશ્વર માત્ર આ સમસ્ત સંસારની પરે, વિશ્વની પરે, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે એટલું જ નહીં, એ જ ઈશ્વર પાછો સમસ્ત વિશ્વના કણે કણમાં છે, દરેક જગ્યાએ છે. એ ઈશ્વરના હાથ પગ બધી જગ્યાએ છે. સર્વત પાણી પાદમ તત્ સર્વતો શિશિરોમુખમ સર્વત શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત તિષ્ઠતિ, ભગવદ્ ગીતાની વાત છે. વેદાંતનો સારો બધો ઉપદેશોનો સાર ગીતામાં છે. એમાં પણ એમ કહે છે બધી જગ્યાએ ભગવાન તમારા હાથ છે, બધી જગ્યાએ તમારા પગ છે. અને શ્રી રામકૃષ્ણ કહે છે કે એ ઈશ્વર જે બધી જગ્યાએ વ્યાપ્ત છે એની ઉપાસના કરવાની અત્યારે વધારે જરૂર છે. એટલા માટે સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, શિવ જ્ઞાનથી જીવ સેવા, કે દરેક જીવમાં શિવ છે. આ ઓતપ્રોત થઈને રહેલો જે ઈશ્વર છે સંસારમાં, એની સેવા કરવાની વાત કરી. એટલા માટે એ ગીતમાં તમને આ બધા અદ્વૈત વેદાંતની વાતો સૂફી સંત દ્વારા આપણને સારામાં સારી રીતે મળે છે. પણ આપણે ગીત ઉપર ધ્યાન કરવાનું નથી, પણ જેને કરવું હોય એ કરી શકે. આપણે ધ્યાન કરવાનું છે ઈષ્ટદેવી દેવતા પર. બેકગ્રાઉન્ડમાં ગીત એટલા માટે મૂકી દેશું કે મન તો ચારે તરફ ભટકશે, ભટકીને ત્યાં જશે, ગીતમાં જશે. તો કમસે કમ એ પણ આપણે વેદાંતનો સંદેશો આપણને મળશે એનાથી પણ. તો તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ, એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી. હે ઈશ્વર, તમે બધી જગ્યાએ છો, તમે બધી જગ્યાએ સર્વત્ર વિરાજમાન છો, અને મેં જોયું કે તમે જ મારા પોતાના છો. સબકે મકાન દિલ કા મકીન તું, કૌન સા દિલ હૈ જિસમેં નહીં તું, હરેક દિલ મેં તું હી સમાયા, જો કુછ હૈ સો તું હી હૈ. સબકે મકાન દિલ કા મકીન તું, બધાયના દિલમાં તમે રહેલા છો, બધાયના હૃદયમાં તમે રહેલા છો. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ, ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સસી શાશ્વતમ. હે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં, આ ઈશ્વર શું છે? દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. ઈશ્વર સર્વભૂતાનામ, પ્રત્યેક મનુષ્યની અંદર હૃદયમાં રહેલો છે. ઈશ્વર બેસીને શું કરે છે? જે મશીન ઓપરેટર મશીન ચલાવે એમ બધાય મનુષ્યોને પ્રવૃત્ત કરે છે. તું એની શરણમાં જા. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે, દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કઠોપનિષદની વાત છે. એ આત્મા દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. તો એ આત્મા અથવા પરમાત્મા દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. એ જ વાત આ ગીતમાં કહી, સબકે મકાન દિલ કા મકીન તું, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है सो तू ही है. क्या मलायक क्या इंसान, क्या हिंदू क्या मुसलमान, जैसा चाहा तूने बनाया, जो कुछ है सो तू ही है. પ્રત્યેક મનુષ્યના હૃદયમાં, પ્રત્યેક પ્રાણીના હૃદયમાં એ જ દિવ્ય ચેતના વિરાજમાન છે, એ જ ઈશ્વર વિરાજમાન છે. આ જ વાત અહીંયા કહેવામાં આવી, જે શ્વેતાશ્વેતર ઉપનિષદની વાતને જ અહીંયા કહેવામાં આવી. શ્વેતાશ્વેતર ઉપનિષદમાં શું કહ્યું છે?
ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉતવા કુમારી તમ જીર્ણો દંડેન વંશસી તમ જાતો ભવશી વિશ્વતો મુખ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો, તમે જ એ વૃદ્ધ છો જે લાઠીને સહારે ચાલે છે. હે પ્રભુ, સર્વત્ર તમે જ તમે છો. આ શ્વેતાશ્વેત ઉપનિષદ. काबा में क्या देवल में क्या तेरी परवरिश होगी सब जहाँ सभी ने तुझको सिर है झुकाया जो कुछ है સો તું હી હૈ. દરેકે દરેક જગ્યાએ એ જ ઈશ્વર વિરાજમાન છે. મંદિરમાં, મસ્જિદમાં, ગિરજાઘરમાં, ગુરુદ્વારામાં. શ્રી રામકૃષ્ણ દેવે દરેક ધર્મની સાધના કરી, વિભિન્ન ધર્મોની સાધના કરી, અને પછી એમણે જોયું, છેલ્લે મંઝિલમાં જ્યારે પહોંચ્યા એક જ અનુભૂતિ એમને થઈ. એટલે એમણે કહ્યું, જોતો મોત તો પોત, જેટલા મત તેટલા પથ. પથ અલગ છે, અનંત છે, પણ મંઝિલ એક છે, અને એ મંઝિલનું નામ અલગ અલગ હોઈ શકે છે. એ જ શેરા એટલા માટે અહીંયા બધા ધર્મોના પ્રતીકોને રાખવામાં આવે છે. કેમ? સર્વધર્મ સમન્વયનો સંદેશો શ્રી રામકૃષ્ણે આપ્યો હતો, એ જ આમાં છે. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી વેદનો જે સંદેશ એ શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં આચરીને બતાવ્યો. सोचा समझा देखा भाला तुझ जैसा न कोई ढूंढ निकाला अब यह समझ में जफर की आया जो कुछ है सो तू ही है. प्रत्येक जगह अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श बरी तक जहाँ में देखा तू ही नजर आए. દરેક જગ્યાએ એક જ ઈશ્વર વિરાજમાન છે, એક જ પરમ ચૈતન્ય તત્વ વિરાજમાન છે, કણ કણમાં ભગવાન છે. આ જે ઉપનિષદની વાત સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ વાત આજે મોડર્ન સાયન્સે સ્વીકાર કરી છે, મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સે સ્વીકાર કરી છે. એટલે બેલ્સ થિયોરમ શું કહે છે? ઓલ ધી પાર્ટિકલ્સ આર ઇન્ટરકનેક્ટેડ એટ એ ડીપર લેવલ. ઇટ્સ અ હોલિસ્ટિક યુનિવર્સ. આખું વિશ્વ એક છે અને એના કણ એકબીજા સાથે સંકળાયેલા છે. જે વાત ઉપનિષદની વાત એ જ બેલ થિયોરમ કરે છે. અને ડેવિડ બોમ, એ પણ મોટા નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ હતા, એમણે આ એક્સપેરિમેન્ટ કરીને પુરવાર કર્યું બેલ્સ થિયોરમ કે હા, આ દરેકે દરેક પાર્ટિકલ્સ એકબીજા સાથે કનેક્ટેડ છે. અહીંયાના એક પાર્ટિકલને તમે વાઇબ્રેશન આપો અને એ વાઇબ્રેશન હજારો માઇલ દૂર બીજા એના વાઇબ્રેશનને, એ પાર્ટિકલને વાઇબ્રેશન પહોંચાડશે. અને એટલા જ માટે શ્રોડિંજર નામના બહુ મોટા વિદ્વાન થઈ ગયા, મોડર્ન એ નોબેલ પ્રાઇઝ એમને પણ મળ્યું હતું. શ્રોડિંજરે શું કહ્યું? કોન્શિયસનેસ ઇઝ અ સિંગ્યુલર ઓફ વિચ ધ પ્લુરલ ઇઝ અનનોન. ચૈતન્ય તત્વ એક છે, બે નથી, બે હોય જ નહીં શકે. એક જ પરમ ચૈતન્ય તત્વ સમસ્ત વિશ્વમાં ઓતપ્રોત થઈને રહેલો છે. આ ઉપનિષદની વાત આજે મોડર્ન સાયન્સ, આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે. એ જ વાત અહીંયા કહેવામાં આવી છે. અને છેલ્લે सोचा समझा देखा भाला तुझ जैसा न कोई ढूंढ निकाला अब यह समझ में जफर की आया जो कुछ है सो તું હી હૈ. ઘણું બધું જોયું, કેટલી બધી વાર કેટલા બધા એક્સપેરિમેન્ટ કર્યા, બહુ પ્રયોગો કર્યા, છેવટે જોયું કે ભગવાન, તમારા સિવાય મારું કોઈ નથી, તમે જ મારા સૌથી વધારે પ્રિયતમ છો, તમે જ, તમારા જેવું આ દુનિયામાં કોઈ નથી. અને એટલા માટે ભગવાન, જો કુછ હૈ સો તું હી હૈ, અને તમે જ બધી જગ્યાએ છો. એટલા માટે બહુ સરસમાં સરસ આ ગીત એ બેકગ્રાઉન્ડમાં રહેશે. આપણે ગીત શરૂ થશે, આપણું ધ્યાન શરૂ થશે, આપણો મેરુદંડ સીધો રહેશે, મેરુદંડ સીધો રહેશે, અને ધ્યાન આંખો બંધ કરી, ધ્યાન જ્યારે ગીત શરૂ થશે, આપણા ગુરુદેવ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ધ્યાન કરવાનું છે. અથવા મેં હમણાં થોડાક ઇન્સ્ટ્રક્શન આપ્યા એવી રીતે હૃદયમાં પોતાના ઈષ્ટદેવી દેવતા અથવા તો દિવ્ય જ્યોતનું ધ્યાન કરવાનું છે. અને ગીત પૂરું થશે ત્યાં સુધી આપણે દિવ્ય લોકની યાત્રા કરીશું.
तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है। एक तुझको अपना पाया, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया। सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू। सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू। हर एक दिल में है तू समाया, हर एक दिल में है तू समाया, जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया। क्या मलाइक, क्या इंसान, क्या हिंदू, क्या मुसलमान, क्या मलाइक, क्या इंसान, क्या हिंदू, क्या मुसलमान, जैसे चाहा तूने बनाया, जैसे चाहा तूने बनाया, जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया।
झुकाया, आगे तेरे सर सबों ने झुकाया। जो कुछ है सो तू ही है, तुझसे हमने दिल को लगाया। अर्श से लेकर फर्श जमीन तक और जमीन से अर्श बरी तक, अर्श से लेकर फर्श जमीन तक और जमीन से अर्शवरी तक, जहाँ मैं देखा तू ही नजर आया। जहाँ मैं देखा तू ही नजर आया। जो कुछ है सो तू ही है, तुझसे हमने दिल को लगाया। सोचा समझा देखा भाला, तू जैसा ना कोई ढूंढ निकाला। सोचा समझा देखा भाला, तू जैसा ना कोई ढूंढ निकाला। अब ये समझ में ज़फ़र किया आया, अब ये समझ में ज़फ़र किया आया। जो कुछ है सो तू ही है, तुझसे हमने दिल को लगाया। जो कुछ है सो तू ही है, एक तुझको अपना पाया, एक तुझको अपना पाया। जो कुछ है सो तुझसे हमने दिल को लगाया। जो कुछ है सो तू ही है, तुझसे हमने दिल को लगाया। जो कुछ है सो तू ही है, तुझसे हमने दिल को लगाया। દિવ્ય લોકની યાત્રા થઈ ગઈ, લેન્ડિંગ થઈ ગયું, પાછું પ્લેન આવી ગયું. આપણે થોડાક શ્લોકોનું પુનરાવર્તન કરશું, જેથી ધીરે 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 આપણું મન પાછું લૌકિક જગતમાં આવે. સેફ લેન્ડિંગ કરવું, સ્મૂથ લેન્ડિંગ કરવાનું. એટલે થોડાક શ્લોકોનું પુનરાવર્તન કરશું, જેથી ધીરે ધીરે મન પાછું આપણી લૌકિક જગતમાં આવે. ઓમ असतो मा सद्गमय
તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિ 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 હરિ ઓમ. સ્વામી વિવેકાનંદજી કહે છે, આ જે શ્લોક આપણે આવૃત્તિ કરી કે ધ્યાનમાં બેસતા પહેલાં, ઉપાસનામાં બેસતા પહેલાં આ શ્લોકની આવૃત્તિ કરવાથી બહુ લાભ થશે. સર્વે ભવન્તુ સુખિના, બધા સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, બધા સ્વસ્થ રહો, બધા સુખી રહો. બધા સર્વે સુખી થાઓ, સર્વે સ્વસ્થ થાઓ અને સૌ શુભને પામો. કોઈને પણ દુઃખ ન થાય, કોઈને પણ દુઃખ ન થાય. આવી જાતની ભાવના આપણા મનમાં આવશે જો આપણે સમસ્ત જગતના પ્રાણીઓ માટે મનની શાંતિ એમને મળે એવી જાતની પ્રાર્થના કરીશું. સૌથી પહેલો ફાયદો આપણને થશે કે સૌથી પહેલાં આપણને ફાયદો થશે, આપણને શાંતિ મળશે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે, ધ બેસ્ટ વે ટુ ગેટ હેપીનેસ ઇઝ ટુ વર્ક ફોર અધર્સ હેપીનેસ. સુખ પામવાનો સૌથી શ્રેષ્ઠમાં ઉપાય છે બીજાને સુખ થાય એવા પ્રયત્નો કરવા. ધ બેસ્ટ વે ટુ ગેટ પીસ ઓફ માઇન્ડ ઇઝ ટુ પ્રે ફોર અધર્સ પીસ ઓફ માઇન્ડ. પોતાના મનની શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે બીજાને શાંતિ મળે એવી પ્રાર્થના કરવાની. અને એટલા માટે આ પ્રાર્થના દ્વારા તમે ઉપાસના શરૂ કરો. અને આવો ઘણા બધાનો અનુભવ છે. જે લોકો આવું કરે છે, આવી પ્રાર્થના કરીને પછી તમારી ઉપાસના કરે છે અને આવી પ્રાર્થના કરે છે, પ્રભુ સૌનું કલ્યાણ થાઓ, સૌ સુખી રહો, સૌ શાંતિને પ્રાપ્ત કરો. પ્રાર્થનાની ઘણી બધી અસર હોય છે. પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ છે. તમે જો અહીંયા પ્રાર્થના કરો કોઈના માટે, હજારો માઇલ દૂર કોઈ અમેરિકામાં હોય, એને આ પ્રાર્થનાથી ફાયદો થઈ શકે છે. પણ સૌથી પહેલાં તમને ફાયદો થશે, કારણ કે તમે નિસ્વાર્થ ભાવે કોઈના માટે પ્રાર્થના કરી એટલે પહેલાં તમને શાંતિ મળશે. કેટલો અદ્ભુત શાંતિ પ્રાપ્ત કરવાનો સરળમાં સરળ ઉપાય સ્વામી વિવેકાનંદજી બતાવી દીધો કે દરેકે દરેક વ્યક્તિના માટે તમે શાંતિ માટે પ્રાપ્ત કરો, શાંતિ માટે પ્રાર્થના કરો. સૌનું કલ્યાણ થાઓ, સૌ શાંતિને પામો, સૌ સ્વસ્થ રહો, કોઈને પણ દુઃખ ન થાય. આવી પ્રાર્થના કરો દરરોજ. પણ સિન્સિયર પ્રાર્થના હોવી જોઈએ, તો ફાયદો થશે. ઘણા લોકો કહે છે અમને ફાયદો થાય છે, પણ ઘણા લોકો કહે છે ફાયદો નથી થતો. તો હું તારે કહું છું કંઈક તમારામાં કચાશ છે, પ્રાર્થના કરવામાં કંઈ ગડબડ છે. ઘણા લોકો એમ કહે છે સૌ સુખી થાઓ, લેટ ઓલ બી હેપી, પછી બ્રેકેટ લગાડે માઇનસ માય મધર ઇન લો, માઇનસ માય વાઈફ, માઇનસ માય હસબન્ડ. એ પછી એમાં તમે બ્રેકેટ લગાડવા જાઓ છો ને, એમાં તમારી શાંતિ જાય છે. પ્રાર્થના વખતે બ્રેકેટ નહીં લગાડવાનું. ખરેખર જો તમે દિલથી બધા માટે શાંતિ માટે પ્રાર્થના કરી શકો તો તમે જોશો ધીરે ધીરે તમને શાંતિ મળશે. તો આવી સરસ સરસ પ્રાર્થનાઓ છે. એના પ્રાર્થના ઉપાસના ધ્યાન કરતાં પહેલાં પ્રાર્થના થોડી કરી લેવી જોઈએ, થોડા સ્તોત્ર પાઠ કરી લેવા જોઈએ.
અને ધ્યાન કર્યા પછી તરત જ સાંસારિક કામોમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. કેમ? સ્વામી વિવેકાનંદ કહે છે કે કદાચ એવું બની શકે કે તમે જે ધ્યાન કરવાનો પ્રયત્ન ખૂબ કર્યો ત્યારે મન કોન્સન્ટ્રેટ ન થયું, લાગ્યું નહીં, પણ એનું અસર થોડીક વાર પછી પણ આવી શકે. તમે ધક્કો મારો તો તરત વસ્તુ ત્યાં ન પહોંચે, કદાચ થોડી વાર પછી પહોંચે. એવી રીતે તમે અત્યારે પ્રયત્ન કર્યો ધ્યાનમાં, કદાચ મન ત્યારે ન લાગ્યું, પણ એના પછી તમારું મન ત્યાં લાગી શકે છે. એટલા માટે તરત ધ્યાન પછી તરત જ સાંસારિક કાર્યમાં પ્રવૃત્ત ન થવું, ચૂપચાપ બેસી રહેવું આસન ઉપર થોડી વાર માટે. અને રિએક્શન કંઈક આવે, સારા રિએક્શન આવતા હોય, ફીડબેક આવતા હોય, એને જાણવાનો પ્રયત્ન કરો કે મન કેવી રીતે બિહેવ કરે છે, મન કેવું થાય છે, નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરો. અને જે કંઈ ફિલિંગ આવે છે શાંતિની કે બીજી કંઈ ભાવનાઓ આવે છે કે ખૂબ શીતલતાનો અનુભવ થાય છે, એના અનુભવ કરો. અને જેમ પ્રાર્થનાથી શરૂઆત કરી, ધ્યાનની પહેલાં થોડીક પ્રાર્થનાઓ કરી, થોડું ભજન સાંભળ્યું, એમ ધ્યાન પછી પણ થોડાક સ્તોત્રોનું પુનરાવર્તન કરો, થોડા શ્લોકોની આવૃત્તિ કરો. જેમ આપણે ધ્યાન પછી શ્લોકોની આવૃત્તિ કરી, ધીરે 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 મન લૌકિક જગતમાં આવ્યું. અચાનક તમે કરો તો એમાં એ મનને થોડુંક ખટકો લાગે. જેમ પ્લેન એકદમ લેન્ડ કરે, તમે જોયું છે કેટલાક લોકો રફ લેન્ડિંગ કરે, જોરદાર ધક્કો લાગે આપણને, પણ કેટલાક પાયલોટ કેવા સર ધીરે 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 પ્લેન આવે, આ ધક્કો ન લાગે. તો આવી રીતે સેફ લેન્ડિંગ કરવાનું આપણે, અને સ્મૂધ લેન્ડિંગ કરવાનું. એના માટે સ્મૂધ લેન્ડિંગ માટે દિવ્યલોકની યાત્રા કરીને પછી જ્યારે આપણે પાછા આવ્યા સાધારણ લોકમાં, તો થોડાક સ્તોત્ર પાઠ કરવાના, થોડાક ભજન ગાવાના ફરી પાછું, અને ધીરે ધીરે પછી આપણો ઉપાસનાનો સમય કરી અને પછી આપણે જવાનું. જો બની શકે તો થોડોક સમય નિયમિતતા આપણે જાળવી તો જલ્દીથી ફાયદો થશે. ધ્યાન વિશેની ઘણી બધી વાતો જે કહેવાની રહી ગઈ છે, પણ હવે સમય થઈ ગયો છે. શ્રી રામકૃષ્ણ કહ્યું ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય, એટલા માટે ચા નાસ્તાનો સમય થઈ ગયો. ત્યાં તમને કાગળ મળશે, એ કાગળમાં તમારે તમારા પ્રશ્નો લખવાના છે. જે કંઈ તમારે પ્રશ્ન મનમાં હોય, કોઈ પણ સાધના વિશે, ધ્યાન વિશે, જે કંઈ તમારે પ્રશ્ન મનમાં હોય, કઈ આતુરતા હોય, જાણવાની જિજ્ઞાસા હોય, તો તમે અવશ્ય લખી શકો છો. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ગમે તે ભાષામાં તમે લખો. દ્વિતીય સત્રમાં હું એ બધા પ્રશ્નોનો ઉત્તર આપીશ. બીજી પણ જે ઘણી બધી એનાઉન્સમેન્ટ છે એ પછી તમને મળશે. હજી તો તમે છો સેકન્ડ સેશનમાં, પછી આપણે એનાઉન્સમેન્ટ કરશું. અને એક તો મેં કરી દીધું કે 4 ઓગસ્ટના એક નેશનલ સેમિનાર થવાનો છે, જેના માટે આપણે રાષ્ટ્રપતિજી છે એમને, રામનાથ કોવિંદને આપણે એમને બોલાવ્યા છે. એમણે કહ્યું છે કે જૂનના એન્ડમાં એ અમને કહેશે. એટલે હવે જૂનનો એન્ડ આવી રહ્યો છે, એટલે કદાચ 8 દિવસમાં એમનું કન્ફર્મેશન આવી જશે.